નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીએ છીએ આપણે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. કેવો રહેશે આવનારો જેનો પણ છે કાલે જન્મદિવસ અને કેવું રહેશે આવનારું એમનું નવું વર્ષ, આ બધાની ચર્ચા કરવાની છે. સાથે આજે આપણે પ્રશ્નમાં લેવાનું છે. અમુક લોકોને સપનામાં નાગ, પાણી અને અમુક કાળા કલરની વસ્તુઓ દેખાતી હોય છે. તો શું છે એની પાછળનું રહસ્ય? સાપ, પાણી જો તમને પણ દેખાતા હોય તો ખાસ જોડ્યા રહેજો. આપણે વિગતવાર ચર્ચા કરીશું અને શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 12/8/2024 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ સુદ સાતમ, તુલા રાશિનો ચંદ્ર ર ને ત મૂળાક્ષર છે. તો સ્વાતિ નક્ષત્ર છે. સ્વાતિ નામનું નક્ષત્ર આવતીકાલે રહેશે. શુક્લ નામનો યોગ રહેશે. કરણ વણિજ નામનું રહેશે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સોમવારનો. સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. સૂર્યોદય જોવા જાઓ તો 6:14 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:13 દેખાય છે. ચંદ્રોદય 12:14 તો ચંદ્રાસ્ત 11:48 જોવાય છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:18 થી 1:10 અભિજીત મુહૂર્ત રહેશે. તો રાહુકાળ છે જે 7:52 થી 9:29 રાહુકાળ રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કોઈ પણ કાર્ય કરો તો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે છે. તો રાહુકાળમાં કરેલા કાર્ય ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી આપશે. તો રાહુકાળમાં કોઈ કાર્ય નહીં કરવું, ખાસ ધ્યાન રાખવું. દિવસ એકંદરે આમ જોવા જાવ તો તમારા માટે સારો રહેશે ભગવાનની ભક્તિ કરવા માટે. બીજો સોમવાર શ્રાવણ માસનો. લઘુરુદ્રી કરો, રુદ્રપાઠ કરો, લઘુરુદ્ર કરો. શ્રાવણના સોમવારમાં ભગવાનની થાય એટલી ભક્તિ કરો, બહુ જ સારું રહેશે. તો આવતીકાલે શ્રાવણ માસનો બીજો સોમવાર, દિવસ સારો, ભક્તિમય માહોલ, ભગવાનની ભક્તિ કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં મેં કીધું એ પ્રમાણે બીજો સોમવાર શ્રાવણ માસનો. મહામૃત્યુંજયનો મંત્ર ઓમ જૂમ સ ઓમ ભૂર્ભુવઃ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્ય મામૃતા સ્વઃ ભુવ ઓમ સ્વઃ. આખો મહામૃત્યુંજય મંત્ર થયો. આ મંત્રના જાપ 108 વાર કાલે કરજો. દિવસ દરમિયાન કોઈ પણ સમયે કરશો, લાભદાયી રહેશે. તો આવતીકાલે આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને આગળ આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. કાલે પહેલું ચોઘડિયું અમૃત સવારના 6:14 થી 7:52. આ સમયમાં ભગવાન શિવની પૂજા કરો. સારા ચોઘડિયામાં ભગવાન શિવની પૂજા કરો ને તો બહુ જ સારું. બીજું ચોઘડિયું શુભ 9:28 થી 11:06. ત્રીજું લાભ ચોઘડિયું 3:58 થી 5:36. અમૃત ચોઘડિયું ચોથું 5:36 થી 7:13. આ બધા સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું લાભ ચોઘડિયું 11:21 થી 12:44. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, ફળ સારું અને સુખાકારી મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે વાત કરી કે કેટલાક લોકોને સ્વપ્નમાં સાપ અને પાણી દેખાતું હોય છે, જે શું સૂચવે છે? ઘણી વખત મને ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે મહારાજ મને સ્વપ્નમાં સાપ દેખાય છે, પાણી દેખાય છે, પડી જવાના સપના આવે છે, હું ઊંઘમાંથી પડી જાઉં છું એવા સપના આવે છે. તો આવું બધું
થવા પાછળના કારણ શું? જો તમારી પણ જોડે કોઈ આવી ઘટના બનતી હોય તો તમારી કુંડળીમાં એવા કયા યોગ બને છે કે જે તમને સાચવવાનું કહે છે? જ્યારે કુંડળીમાં નાગદોષ, પિતૃદોષ, કાલસર્પ દોષ બનતો હોય ત્યારે વ્યક્તિને આવા સપના આવે છે. તમારા પોતાના કુંડળીમાં પિતૃદોષ કે કાલસર્પ દોષ કે રાહુ કે કેતુ, કાલસર્પ એટલે રાહુ કેતુ જ થયા, એટલે રાહુ કેતુની સમસ્યા હોય, અમાસનો જન્મ હોય, કરણ નાગ હોય, ત્યારે આવી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એવો આભાસ થાય કે તમે ઊંઘમાંથી પડી ગયા, તરત ઝબકી જવાય અને 3 થી 5ના સમયમાં, રાતના 3 થી 5ના સમયમાં જો તમારી પણ ઊંઘ ઉડતી હોય તો સમજવું કે આ પિતૃદોષનો સંકેત છે. પિતૃદોષ તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહ્યો છે. સપનામાં સાપ આવવાનું એક મોટું કારણ પિતૃ છે. સપનામાં સાપ આવે, સાપ દર્શન આપે, નાગ દર્શન આપે, ધેટ મીન્સ કે તમારા પિતૃઓ તમને સંકેત આપી રહ્યા છે. એ આશીર્વાદ પણ આપી રહ્યા હોય, ટૂંકમાં એમની હયાતી બોલાવડાવે. એવી જ રીતે પાણી આવે, તમે પાણીમાં તરી જાઓ છો, પાણીની અંદર તમે ડૂબી જાઓ છો. જો આવા પણ સપના આવતા હોય તો પણ સમજવું કે તમારે પિતૃદોષનો ક્યાંક ને ક્યાંક શિકાર છો. અમુક વ્યક્તિઓને એવા પણ સપના આવે છે કે ભાઈ હું હવામાંથી નીચે પડી ગયો, ખાટલામાંથી નીચે પડી ગયો, બેડ ઉપરથી નીચે પડી ગયો, આકાશથી નીચે પડી ગયો. આવા સપના બધાને અમુકને આવતા હોય છે. જો તમને પણ આવા સપના આવતા હોય, આવા પણ, તો પણ તમારે સમજવું કે તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક પિતૃદોષ તમને નડતરરૂપ છે. સાથે રોજે 3 થી 5ના સમયમાં, અઠવાડિયામાં 2 કે 3 વાર પણ ચાલે, પણ જો 3 થી 5ના સમયમાં જ તમારી ઊંઘ ઉડતી હોય તો તમારે સમજવાની જરૂર છે કે પિતૃદોષનું નડતર તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહ્યું છે. હવે પિતૃદોષ ખબર પડી ગઈ, એનું નિવારણ શું? કારતક માસ, ચૈત્ર માસ અને શ્રાદ્ધ પક્ષ, આ પિતૃઓના મહિના કીધા છે. ફરી એકવાર, શ્રાદ્ધ પક્ષ, કારતક માસ અને ચૈત્ર માસ, પિતૃઓના મહિના. આ સમયમાં પિતૃતર્પણની વિધિ આવે છે. પિતૃતર્પણની વિધિ કરવી, સાથે આ સમયની અંદર ભગવાન વિષ્ણુજીની પૂજા ઉપાસના કરવી. પિતૃઓને મોક્ષ કોણ આપે? ભગવાન વિષ્ણુનામાં સામર્થ્ય છે પિતૃઓને મોક્ષ આપવાનું. જો તમને પણ આવા સપના આવતા હોય ત્યારે તમારે પિતૃઓની પૂજા કરવાની, અને પિતૃઓની પૂજાથી મોક્ષ પ્રાપ્તિ થાય. ભગવાન વિષ્ણુની પૂજા સર્વોત્તમ રહેશે. તો ભગવાન વિષ્ણુની પૂજા કરવાની. ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય દરરોજ જે બોલજો. જો તમને પણ પિતૃદોષ હોય તો આનાથી તમને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે આગળ રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, ધન લાભ થાય, પૈસાની તકો વધે, એકલવાયુ લાગે, સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું, માતા પિતાના આશીર્વાદના બળે કામ થશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને જમીન મકાન માટે દિવસ ઉત્તમ છે. નવા વ્યક્તિઓ જોડે મુલાકાત થાય, ધાર્મિક કામ થાય, મગજ શાંત રાખવું, લીલો શુભ કલર, શુભાંક 7 છે. વાત કરીશું મિથુન રાશિની. મહેનત તમારી રંગ લાવશે. તમે જે તે મહેનત કરો છો ત્યાં તમારું કામ સારું થાય. ભાગ્યના સાથ સહકારથી, ભાગ્યના બળથી તમારું કામ પૂર્ણ થશે. લગ્ન જીવન સારું થતું જણાય છે. લગ્ન જીવનમાં સફળતા મળશે. તણાવથી મુક્ત થવાય. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સમયનો સદુપયોગ કરી શકો છો. કર્ક રાશિવાળા, નવરાશની પળોમાં તમે તમારા પોતાના માટે, અન્ય લોકો માટે કોઈક સારા કામ કરી શકો છો. કાલે ધ્યાન યોગ કરવાથી લાભ થશે, ફાયદો થશે. માતા પિતાથી પણ નાના મોટા ફાયદા જોવાય છે. માતા પિતાથી લાભ મળતા દેખાય છે. અને ઘરનું વાતાવરણ કાલે બદલાતું જોવાય છે. ઘરના વાતાવરણમાં પલટો આવતો જોવાય છે. રાતો શુભ કલર, શુભાંક 3. સિંહ રાશિ, ખોટા ધન ખર્ચ ના થાય, આકસ્મિક ખર્ચા ના આવીને ઊભા રહે, ખોટા નાના મોટા કોઈ તકલીફ ના થાય તેનું ધ્યાન રાખશું. લાગણીમાં આવીને કાર્ય નહીં કરીએ. અમુક વખત આપણે છે ને લાગણીની અંદર આવીને કાર્ય કરી લેતા હોય છે, એક્સાઇટ થઈને કામ કરી લેતા હોય છે, અને પછી થાય કે શું કામ કર્યું, શું કેમ આવું કર્યું. તો કાલે આવું બધું ના થાય તેનું ધ્યાન રાખીશું. ઘરમાં કોઈ ત્રીજી વ્યક્તિના કારણે, બહારની વ્યક્તિ એટલે કે તમારા પરિવારમાં, માતા પિતામાં કે કર્મચારી વર્ગમાં કે જ્યાં પણ હોય, કે અન્ય વ્યક્તિ સાથે તમારા ખાસ નજીકના કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા બંને વચ્ચે ઝઘડા ના થાય તેનું કાલે સિંહ રાશિવાળા ખાસ ધ્યાન રાખશે. વેપારી વર્ગ કાલે સાચવીને ચાલશે. કાળો શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિ, બાળકો સાથે દિવસ સારો અને સુંદર જશે. દિવસ નાનો મોટો આનંદમય જાય, નવી આશા જાગશે. ભવિષ્યની વસ્તુઓ જાણવા મળે. ભવિષ્યલક્ષી કોઈ વસ્તુઓ જે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો તે જાણવા મળશે. તો બહુ સારો દિવસ છે, સુંદર મજાનો દિવસ છે. નવી ઉર્જાનો સંચય થાય એટલે કાલે ઓટોમેટિક નવી ઉર્જા સાથે, આમ ખંતીલા સાથે, કામ સાથે લાભ થશે. પૈસાનો ક્યાંક નાનો મોટો લાભ થતો જોવાય છે. સોનેરી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની જો વાત કરીએ તો મનને શાંતિ મળે, માનસિક શાંતિ. કોઈ સમસ્યા વગર દિવસ પસાર થશે. સાસરી પક્ષથી ધન લાભ થાય. સાસુ સસરા ધન લાભ અપાવે. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય. નોકરીની નાની મોટી તકો આગળ વધશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 છે. વૃશ્ચિક રાશિની જો વાત કરીશું તો ધન ખર્ચ થાય. આવકનો સ્ત્રોત ઘટે અને જાવકનો સ્ત્રોત વધે. ઝડપથી કાર્યકામ કરો તો સારું. સ્વાસ્થ્યમાં સાચવવાનું. ધાર્મિક સ્થળે જવાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 1 છે. વાત કરીશું ધન રાશિને. સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. આર્થિક રીતે વરસ સારું છે, સારું સુંદર જણાય છે. ધાર્યા કરતાં કંઈક અલગ કામ થાય. સર્જનાત્મક વિચાર થાય. લીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને પ્રવાસના યોગ બનતા જણાય છે. પ્રવાસના યોગ ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રબળ થાય. પ્રવાસને લગતા કામોમાં સફળતા મળે. બાળકનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકનું ખાસ ધ્યાન રાખજો. જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરજો. જીવનમાં કોઈ સારી જગ્યાએ, સુંદર જગ્યાએ આગળ વધારશે. કાલે મકર રાશિવાળા ગરમ પાણી પીવાનું રાખે, તેનાથી સારું રહેશે. તમારા પોતાના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ગરમ પાણી પીજો, તમારું એનાથી ઘણું સારું રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિ, મિત્રો તથા પરિવાર સાથે દિવસ સારો, આનંદમય જાય. મનપસંદ કાર્યો થાય. જે વિચાર્યું છે તે ચોક્કસપણે થશે. સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવાય છે અને સંબંધોમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિ, જીવનમાં મુશ્કેલી આવે, માથાને લગતી સમસ્યા રહે. આર્થિક મોટા લાભ થાય. જમીન મકાનથી ફાયદો થાય. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે ઇનલબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, કિંગ ઓફ પેન્ટિકલ્સ કરીને ટેરોટ આવ્યું છે. શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ?
અને શું કહી રહી છે આપણને આ ડિયર એન્જલ્સ? તો ભાઈ કિંગ ઓફ પેન્ટિકલ્સમાં વેલ્થ, બિઝનેસ, લીડરશિપ, સિક્યુરિટી, ડિસિપ્લિન, અબન્ડન્સ, પ્રોસ્પેરિટી અને જનરસિટી, બહુ બધા સારા કાર્ડ છે, પોઝિટિવ. એક તો વેલ્થ, પૈસાની રીતે બહુ જ સારું મળવાનું છે. વેપાર ધંધામાં લાભ થશે, નાની મોટી લીડરશિપ થશે, સિક્યુરિટી અને ડિસિપ્લિન, સિક્યુરિટીમાં વધારો, તમારી પોતાનું પારિવારિક બહુ જ સારું છે. અબન્ડન્સ મળશે, ધાર્યા કરતાં વધારે પૈસા, ધાર્યા કરતાં વધારે લાભ, સુખ સમૃદ્ધિ અને જનરસિટી, પ્રોસ્પેરિટી અને જનરસિટી, લોકો તમારું માન સન્માન કરશે. તો વરસ સારું સુંદર છે. શું કરવાથી આખું વરસ સારું જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, રોજ સવારે ઉઠીને દ્વાદશ જ્યોતિર્લિંગમ એટલે 12 ભગવાન જ્યોતિર્લિંગના નામ, બરાબર, આ નિત્યક્રમ બોલશો, આખું વરસ તમારું સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છાઓ. તો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવોમાં બસ હાલ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.